ધાંગધ્રા તાલુકાનું ને સુરેન્દ્રનગર જિલ્લાનું નાનું એવું પંખીના માળા જેવું આ ગામ. ભરાડા ગામની માલપા આમ તો 18 આલમ રહે છે, પણ તેદી માલધારીનું એક દુબળો આશરો, દુબળું ઘર એક જ વ્યક્તિ છે, જેની ઈષ્ટદેવ મારી મનસાગરી મોમાય મારી લાખેણી હાંઠ વાળી, જેની માથે મોમાયની દયા છે સાહેબ. માધા બાપા સુસરા જેની અટક છે, માલધારી ભરવાડ છે. પણ દેહનો માણા દુબળો છે, પણ દિલનો દિલાવર છે. સાદલ સાબરાની માલબા પોતાના ઘરેથી માલધારીની ગરીબડી બાઈ મારી મોમાઈની કૃપા છે, જેના આંગણે 3 દીકરા રમે છે, આવી માં ભગવતી મોમાઈની અસીમ કૃપા છે એની માથે છે. પણ વગડાની માલબા જેમ એકલું ઝાડવું હોય ને સાહેબ, એમ તેથી ભરાડા ગામની માલબા એકલો આદમી છે. થોડા જાજો નાનો મોટો માલઢો આજથી 200 વર્ષ પહેલાની આ સેવા આશરે 200 હવા 200 વર્ષ એને માથે ગળથોલિયા ખાઈને વી ગયા છે. વગડાની માલબા એકલું ઝાડવું હોય, એમાં ગામની માલબા એક જ સુસરા પરિવારનું મકાન છે. નામ જેનું માથા આપા છે, 3 દીકરા અને પોતાની ગરીબડી ભરવાડ બાઈ, નાનો મોટો માલધાર ગાઢ બકરા ની ગોવાળી કરે છે. પણ જે એની પાસે થોડો જાજો માલ હતો, એની માલમાં પોતાને સંતોષ હતી સાહેબ. મેં હમણાં કીધું ને, દેહનો માળા દુબળો હતો, પણ દિલનો દિલાવર હતો. વગડાની માલમાં વ્યા જાય, ડગલે મોમાય, પગલે મોમાય, હાલતા મોમાય, ખાતા મોમાય, પીતા મોમાય, બેહતા મોમાય. એ સાહેબ સવારમાં જાગીને ધરતી ઉપર પગ દેવો હોય તો મારી મોમાઈનું નામ લઈને ડગલું માંડે છે. પણ કહેવતમાં કીધું છે કે માંડ્યા વગેરે મળે નહીં કોઈને, ધન સોરું અને ધર્મ, પછી હુનર કરો હજારી, આખર વેળાએ આડા. કર્મે લખ્યા કિરદાર, કોઈના સઠી ના ચૂકે નહીં. હુનર કરો હજારી, આખર વેળાએ આડા. પોતાની ગરીબાઈની માલબા જીવન જીવે, પોતાના 3 બચડા, પોતાના 3 દીકરાને જોઈ અને રાજી થાય છે. કાલ મારા સંતાન મોટા થઈ જાય છે અને મારા ખંભેથી લાકડી ઉતરી જાય છે, આવી પોતાના હૈયાની માલબા હામ હતી છે. કોઈ વટે માર્ગુ માલધારી ભરવાડ સમાજનો નીકળે તો એને પોતાના ઘરે આવકારો આપે, જે કઈ ઠાકર મારી મોમાય આપે, સાસ રોટલો ખવારે, દિલનો દિલાવર માણસ. પણ મારી મોમાઈને કઈક વાત રાખવી છે સાહેબ. મેઘલી રાત વીતે મેઘલી રાત વીતી, હુરિયાના રાના દેના ઓરડે, રાંદલના ઓરડે વ્યા ગયા, સંધ્યા ટાણું થઈ ગયું સાહેબ.
વગડાની માલપા સારવા ગયેલા માથાપા પોતાના ગાઢ બકરા લઈ અને ભરાડા ગામના ઝાપાની માલપા આમ કરતા કરતા પોતાના આંગણે વાડાની માલપા માલને પૂરી દીધો છે. પણ તેથી ઘટના એવી બને, કોઈ પરદેશી માલધારી એકલો માણસ છે, આગળ પાછળ કોઈ નથી. મેલા ઘેલા પોતાના વસ્ત્ર છે, માથે વાળની વાઈટું ભણાઈ ગઈ છે, ખંભે એક ખાલી કંડિયો રહી ગયો છે, બાકી કાંઈ નથી એની આવી. અને ભરાડા ગામના ઝાપાની માલમાં પૂછું, ભાઈ આય કોઈ માલધારીનું મકાન, માલધારીનું આંગણું, માલધારીનું ઝૂંપડું છે? તેથી ભરાડા ગામના ઝાપાની માલમાં મળેલા માણસોએ એટલું કીધું, ભાઈ એક માથા આપા માલધારી છે અમારા ગામમાં, બાકી બીજું તો કોઈ છે નહીં. તેથી પરદેશી માલધારી એટલું કીધું, તો ભાઈ મને એનું મકાન દેખાડજો. એક બાજુ 3 પાણાનો માળીંગો બનાવી અને માથા આપાના ઘરેથી બાઈ એક રોટલો ટીપેલો ને એક રોટલો હાથની માલપા ટીપે છે, એક તાવડીની માલપા નાખ્યો છે. અને ગામના માણસો ઓલા પરદેશી અજાણ્યા માલધારીને દોરી અને માથા આપાના આંગણે લાવ્યા ને એટલું કીધું કે આપા, એ આપા કોઈ તમારા નાતીલા મહેમાન આવ્યા છે. નાતીલા મહેમાન આવ્યા છે. પણ ત્યાં તો નાની એવી ખાટલીની માલપા બેઠેલા માથા આપા હાથની માલપા માળા મારી મોમાઈના નામની ફરે છે. માળાને ડોકમાં નાખી અને ખાટલી હેઠે ઉતરીને ઉતાવળા ડગલે હાલી આંગણાનો ઝાંપો હતો, ત્યાં કીધું કોણ છે ભાઈ? પહેરવેશ ઉપરથી તો માલધારીને પારકી લીધો, છે તો કોક અમારો છે. રામ રામ જય માતાજી કર્યા, દોરીને લઈ ગયા ફળિયામાં, ખાટલીની ઉપર બેહાર્યા. ખભે કંડિયો હતો, ઈ પરદેશી માલધારીએ પોતાના ખોળાની માલમાં મેક્યો. આપાએ પાણીનો લોટો ભરી દીધો. વાતની હવે મજા છે. કહેવતમાં કીધું છે સાહેબ, ભલો તોય ભરવાડ, ભૂખ્યો ભરડિયું દીએ, અણ દીઠાને દે આવકાર, ઈ તો કાયમ આપે કાગડા. અહીં તમે બેઠા છો ને વખાણ કરો એવું નહીં, પણ પેલા જે માલધારી વાંઢે જતા સાહેબ, આમ ગુજરાતમાં ક્યાંય ના ક્યાંય ખાનદાસ, બરાડ, અંકલેશ્વર, ભરૂચ, સુરતના ઝાપા સુધી પીડ્યા હોય, પણ કોક આ બાજુ નો હોય, ભલે અજાણ્યો હોય, પણ પહેરવેશ ઉપરથી ખબર પડી જાય કોઈ અમારા મુલકનો છે સાહેબ. અને પેલા કપડા ઉપર આપા ખબર પડતી હતી, આ ઝાલાવાડનો છે, આ કાઠિયાવાડનો છે, આ હાલારનો છે, આ નાખેરનો છે. કપડા પોતાના પોશાક ઉપર ઓળખી જાય. આંખની ઓળખાણ નો એમ કે સાહેબ અમે ઝાલાવાડ આવ્યા છે એટલે એને રોટલો મળી જાય. એને અમારા કવિએ દુહો બનાવ્યો, ભલો તોય ભરવાડ, ભલે ભૂખ્યે ભરડિયું દીએ, અણ દીઠાન દે આવકાર, ઈ તો કાયમ આપે. પણ ઓલા પરદેશીને એક પાણીનો લોટો માથા આપાએ ભરીને આપીને પાણી પી અને ઓલે લોટો જે આપાને અંબાવ્યો, આપાએ લોટો પાણી યારે મેકીને બાજુમાં ખાટલે બેઠા છે. ભાઈ ક્યાંથી આવે છે? પણ પરદેશી જે માલધારી આવ્યો હતો ને, એની આંખમાંથી દડ 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 આહોડાની ધાર થઈ. આપા, આપા, મારા ગામનું તો કોઈ ઠામ ઠેકાણું નથી, મને દેહ દિશાની ભાન નથી. બસ ગામડે ગામડે વગડામાં રખડતો રાયતો રહેતો રહેતો આજ આપણા ગામના આશરે અહીંયા તમારા આંગણે આવ્યો છું. આહા, કેવો છો માલધારી ભરવાડ છો, તારી અટક. હવે સાહેબ મજા છે. પરદેશી એટલું બોલ્યો કે મારી અટક સુસરા છે એટલી મને ખબર છે, બાકી કઈ ખબર. તારી અટક સુસરા છે કે હા? ત્યાં તો આપાએ બથમાં લઈ લીધો, બાપ એ તું તો મારો છો બાપ. હું સુસરો છું, તું સુસરો છો, આપણે બે એક જ છે. એ મારી અટક સુસરા છે એટલું કીધું, ત્યાં માતા બાપાને 10 કોઠે દીવા થઈ ગયા, આ તો મારો છે. પછી સાહેબ ભલે રબારી હોય, ભરવાડ હોય, પણ તમે હાથમાં હરલિયું ફાળી જાવ એટલે આપણને પાવર આવી જાય કે આ અમારો છે.
પછી ગમે એ ગામનો હોય, ગમે એ અટકનો હોય, પણ અમારો છે એટલું તો થાય છે. પણ બોલે તો એટલું કીધું કે આપા મારી અટક સુસરો છે એટલી મને ખબર છે. આપાએ બથમાં લઈ લીધો. આય મારા વિહામાં, એ તું તો મારો છો બાપ. વાળું કરી નિંદ્રાને આધીન બન્યા, પણ વેલા પરોડી આપા જાગ્યા છે. માતા આપા જાગ્યા એટલે ઓલો પરદેશી તો એ જાગી ગયો. મોઢું ધોઈ ચા પાણી કરી અને પછી આપાને કીધું કે આપા હવે જય માતાજી, જય ઠાકર, હું નીકળું. તેથી સાહેબ જેના વડવાએ કઈક ઉજળા કર્યા હોય ને કામ એના ઇતિહાસ વસાય. બાકી બીડીઓ હાટો બથો ભાઈ બાજી ગયા એના કઈ ચોપડે નામ ન હોય. તેથી માધાભાઈ કીધું ક્યાં જાવું છે? તારી આગળ પાછળ કોઈ છે નહીં. આપા મારી આગળ પાછળ કોઈ નથી. આટલું બોલ્યો ને ત્યાં પરદેશી ભરવાડ ને આંખમાં પાછા આમ આંખોના ખૂણા ભીના થયા. આપાએ હાથમાં લાકડી હતી પાછી મેકી દીધી, પાછો પથમાં લઈ લીધો. રોકાઈ જા બાપ, રોકાઈ જા બાપ. એ હું મારા જીણે ભૂખ્યા રહેશું તો તને ભૂખ્યો રાખીશ, બાકી રોકાઈ જા, તું મારો છો, હવે તને ક્યાંય જવા નથી. રોકાઈ ગયો છે. પણ આબાના ઘરેથી વરુડી ભરવાડની બાઈએ બેયના ભાતા તૈયાર કર્યા અને આપા જ્યારે ગાઢ ને બકરા ને વાંભ કરીને વગડામાં જવાની તૈયારી કરીને એટલે ઓલા પરદેશીએ કીધું કે આપા હવે તમે એક ગોવાળશો ને તમે લેતા જાઓ. તેથી આ ભરાડા ગામના જાપાની માલિપાથી દિવસ ઉગીને જે આમ હમોનમો થાય કોર કાઢે વાંબ કરી અને લાકડીઓ ખંભે લઈને બે ગાઢ બકરાને લઈને વગડામાં હાલી નીકળ્યા. પણ સાહેબ ઓલા પરદેશીના ખંભે ઈનો ઈ કંડિયો છે, કંડિયાને હેઠો નથી મેકતો. ક્યાં જાય? થરા અને ભરાડાની વચ્ચે ભરવાડી તલાવડી રહી, તળાવની પાળીની માથે બે બેઠા છે ને ગાઢ બકરા સરે છે. એક દી, બે દી, ત્રણ દી, ચાર દી, 5 દિવસ થયા. એટલે ઓલા પરદેશીએ કીધું કે આપા તમારા 3 દીકરા છે, દીકરાનું નામ શું છે? તમારા દીકરાને મારે બોલાવો તો મને એનું નામ તો દ્યો. તેથી આપાએ મોટા દીકરાનું નામ સુરો છે એવું કીધું છે, બીજા દીકરાનું નામ ખીમો ને ત્રીજા દીકરાનું નામ રૂખડ, ત્રણેય દીકરાની ઓળખાણ આપી. પણ પછી તો સાહેબ જેમ પોતાનો પરિવારનો માણસ, જેમ પોતાના પરિવારનો આદમી હોય, કોઈ જાતનો ભેદભાવ નહીં, ખાઈ પીવે ને મોજના વારા કરે. આપા એટલું જ કે ભાઈ જે મારી મનસા કરી મોમાઈ કરતી છે ઠીક કરતી. તેથી આવા ભરોહેથી જીવન જીવતા હતા સાહેબ. એમને દેવીની ઓળખાણ હતી. એ મારો ઠાકર ભૂખ્યા જગાડ છે પણ ભૂખ્યા ફુવાર છે નહીં. આવી રીતે દિવસો મહિના વીતવા
રાતના વારનો દિવસો મંડી ગયા, માથેથી ગળથોલિયા ખાઈને ભાગવા. મહિનો, 2 મહિના, 3 મહિના આમ કરતા કરતા ચોમાસાની જેને આપણે ઋતુ કહી છે, આકાશની માલમાં વાદળીઓને રીસડા મંડી ગયા રમવા. માધાબા ઓલા પરદેશીને કહે છે કે ભાઈ, એ કાલ ત્રિલોકનો નાથ આ ધરતીને લીલી ઓઢણી ઓઢાડ છે ને, આપણો માલ ઢોર ખાઈ પી ધરાય છે અને ભાઈ આપણો પરિવાર ધરાઈ રહી છે. જો આકાશમાં મંડી ગયા વાદળા થવા. ત્યાં તો ગાડી ખરી જેવી વાદળીઓ આમથી આમ જાય, આમથી આમ જાય, આમથી આમ રીસડા મંડ્યા રમવા. પણ અષાઢ મહિનો બેહી ગયો સાહેબ. માધાપા અને ઓલો પરદેશી માલધારી ખંભે કંડિયો ક્યાંય હેઠો નથી મેકતો. આપા મનમાં વિચાર કરે, ક્યારેક સમય આવે ત્યારે પૂછવી, આ કંડિયાને એક પલવાર રેઠો નથી મેકતો, ધરતી ઉપર નથી મેકતો, આમાં જે છે. પણ મારી મોમાઈને વાત નાખી છે. ભરવાડી તલાવડીએ રોકાણા છે અને મુસળાધાર વરસાદ કાંડો. એક દી, 2 દી, 3 દી, 4 દી, 5 દી, 8 દિવસની હેલી મંડાઈ ગઈ. નદીઓ નેરા ગાંડા તોર થઈ ગયા. વીજળીના કડાકા થાય ને વીજળીનું અંજવાળું થાય ત્યારે આપા ઓલો પરદેશી ભરવાડ જે સુસરો તો બે અંજવાળે આમ નેજવા કરીને માલ ઢોરને ખાલી જોઈ શકે સાહેબ. આવા વીજળીના કડાકા ધડાકા મળ્યા. પણ એ 8 દિવસ પૂરા થયા અને વરસાદ થોડો ધીમો પડ્યો. રાતના 12 વાગ્યાનો સમય છે. રાતના 12 વાગ્યાનો સમય છે. વરસાદ રહી ગયો ને આબ ખુલ્લો થયો ને ચંદ્રમા બરોબર માથે આવ્યો છે. 8 દિવસ જેને વરસાદની માલમાં પાણીમાં પસાર કર્યા છે એટલે આપા ખંભે ધાબળો હતો, ધાબળો નીચે જમીન કોરી નથી, નીચે ભીની હતી એટલે આપા ધાબળો નીચે રાખીને માથે પગ રાખીને બેઠા છે. ધાબળા ઉપર પગ રાખીને બેઠા. પણ અંજવાળું કેવું બાપ કે ધરતી ઉપર કીડી હાલી જતી હોય તો કીડી પણ દેખાય. કીડી હાલી જતી હોય તો કીડી દેખાય છે. આવા સમયે આપા જોવે એમ સામે કેળાના ઝુંડ કેતા ઝાડા હતા, એની માલપાથી કાળોતરો નાગ ફૂફાડા મારતો નીકળ્યો. આવી અને આપા વિચાર કરે છે કે આ હરપ જાય છે કે આ નાગ જાય છે ક્યાં. પણ ત્યાં તો હરપે ગડગડતી દોટ મેકી આપાના જમણા પગના અંગૂઠા માથે થડાક દઈ અને જેને ડક દઈ. છતાં એ ગરીબડો માલધારી ભરવાડ ડગ્યો નતો. માથે નજર કરીને એટલું કીધું કે મારી મનસા કરી મોમાઈ, તે જે થાય છે થાય છે. પણ હરપ કાઢીને પાછો વિયો ગયો એટલે ઓલો બાજુમાં નિંદ્રાને આધીન બન્યો તો એને ટાપલી મારીને કીધું કે ભાઈ ઉભો થાજો. ઓલો પરદેશી જે હારે રહેતો માલધારી ઉભો થયો. હે ભાઈ, હે ભાઈ, માથા આપા બોલે છે કે આવા સમયે કોઈને નાક કઈડે તો માણા ક્યાં જાય. બોલો નિંદરમાંથી જાગીને કીધું કે આપા માણા જાય ક્યાંય તો ધણીએ ધાર્યું હોય થાય. આ બધી બાજુ બધે પાણી જ ભર્યું છે, માણા ક્યાં જાય. ત્યારે આપાએ ધાબળા ઉપર પગ હતો, એ પગ આમ જમણો લાંબો કરીને કીધું કે જો ભાઈ મને આ નાક ડક થઈ ગયો. ઓલા પરદેશીને માથે આભ તૂટી ગયો. આપા 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 મને બીવરાવતા નથી ને? ના ભાઈ, ઠાકરની સાક્ષીમાં કહું છું, મને નાક ડક થઈ. પણ ઓલો બે ભાનો બની ગયો. આપા તમને ક્યાં લઈ જાઓ? તમે નાનેથી મોટા આયા થયા છો, તમે જિંદગી કાઢી છે. આજુબાજુના ગામડામાં ક્યાંય હરપનું ઝેર ઉતરતો મને કયો, હું ખંભે નાખીને તમને લઈ જાઉં.
તેથી માથા અપાઈ કીધું કે જાવું નથી ક્યાંય ગાંડા, પણ એક મારા ભીતરની માલિપા વાત ઘણા ટાઈમથી રમે છે ને, એ એક હું તને જવાબ પૂછું, એનો મને તું જવાબ આપી સાચો. પરદેશી માલધારી સાહેબ પોતાના ભાઈ જેવો છે ને પ્રેમ થઈ ગયેલો. આપાની માથે હાથ મેકીને એટલું કીધું કે આપા તમારા સોગન છે ને મને ઠાકરના સોગન, હું ભરવાડનો દીકરો છું. એ આપા મારા પ્રત્યે તમારા પેટમાં વાત રમતી હતી, કહી દો જે હોય કહી દો. તેથી આપાએ કીધું ભાઈ આ કંડિયાને એક પલવાર તું હેઠો નથી મેકતો, આ કંડિયામાં એવો કયો દાગીનો છે કે તું એક ઘડી આમ રેઠો નથી મેકતો. તેથી પરદેશી સુસરા માલધારી ભરવાડે એટલું કીધું કે આપા આ કંડિયામાં અમારા ગરીબ પાસે બીજું તો શું હોય, મારા નિર્ધનિયાનું નાણું, એ મારા વગર દોકડાનો વકીલ, મારા વડવાનું ધર્મ, મારી સિકોતરને ખભે લઈને મારી પાસે બીજું કાંઈ નથી. એ આટલા ટાઈમથી સિકોતરને લઈને ગામડે ગામડે ફર્યો કે આપા મારી પાછળ કોઈ નતું, મારી દેવને ધરતી માથે મેકું તો મારી દેવનો ધણી કોણ થાય? એ દુનિયામાં હું જ્યાં જાતો ને જ્યાં રહેતો જ્યાં હતો ને ત્યાં મારી દેવને હારે લઈને રખડતો. તેથી આપા બોલ્યા ધર્મ સિકોતરને લઈને ગામડે ગામડે કંડિયામાં ફર્યો હોય ને તો હું તને કાંઈ બીજું તો નથી કહેતો, પણ તારી સિકોતરને કહું છું કે કંડિયા વાળી માડી એક ગરીબડી બાઈ છે ને 3 નાના મારા બચડા છે. કાળોતરા નાગે તો એનો જે કઈ છે ઈ ભજવીને વિયોગ્યો, પણ જો મારી આ કાળોતરા નાગનું ઝેર મને ન ચડે ને, અને મારી જો ઝેર ચડી જાય છે તો મારો ગરીબનો માળો વિખાઈ જાય છે. મારી તને આજ હું સુસરો ભરવાડ એટલું કહું છું કે જો મારી આનું ઝેર ન ચડે ને, અત્યાર સુધી તો તને આ કંડિયામાં લઈને ફર્યો હોય છે, પણ મારા પંખીના માળા જેવા ભરાડા ગામમાં મારા ગરીબના ઝૂંપડે તને વિહામો આપી અને મારી કળની કરીને પૂજીશ ને તને નવરંગો માંડવો નાખીશ. મારી માધાબાના હૃદયમાંથી આવો મોઢામાંથી શબ્દ છૂટ્યો અને ગરીબડા ભરવાડના ખોળામાં કંડિયો હતો ને, કંડિયાનું ટાંકડો ધડાક દઈને ખુલી ગયો. મારી કંડિયાની કાળી નાગણી મોઢામાંથી શબ્દ પૂરો થાય અને મારી પોલા આપાની સિકોતરનો કંડિયો થડાક દઈને માથેથી ઉગડી ગયો છે. કંડિયો ઉઘડ્યો એટલે આપાએ જે નાગે ડંક દીધો તો કંડિયા સામે આમ લાંબો પગ કરીને એટલું કીધું, લે માં માડી અત્યાર સુધી કદાચ દૂધના પિયાલા મલકે તને પાયા છે, ઘી ગોળના પીધાય છે, અરે ઘી સિંદૂરના પીધાય છે, પણ મારી ભોરુડો ભરવાડ આજ તને
નાગના ઝેરનો પિયાલો પાય છે, જો તારામાં તાકાત હોય તો પી જા મારે. પણ કંડિયાની માલપા સુસવાટા મીડા બોલવા. જેમ ઝેર નાગનું કોઈ માણા ચૂસતો હોય એમ સુસવાટા મીડા બોલવા. અને આપાને ઝેર સડ્યું નહીં, રાત વીતીને પ્રભાતનો પોર થયો. નદી અને નહેરામાં પાણી હતા, પાણી ઉતરી ગયા એટલે જે કઈ ગાઢ બકરા હતા એ માલને હાકી અને આપા આવ્યા પોતાના આંગણે. આવીને પોતાની ગરીબડી બાઈને વાત કરી કે આજ ઘટના આવી બની છે. પોતાના ત્રણેય દીકરાને ખોળામાં બેહાર્યા. માં મોમાઈને યાદ કરી પણ રટન ઓલી સિકોતરનું લાગી ગયો. સાહેબ રાતે જે મોતને બથ ભરી હતી ને, મોતના મોઢામાંથી ઉગાર્યા ને, એટલે કંડિયા વાળી સિકોતરની હારે જેનો તાર લાગ્યો. દિવસ માથે દિવસો મહિના વીતવા. ઓલો કંડિયો તો એમના બોલ્યાને ખંભે જ છે. ઈની તલાવડી, ઈની જગ્યા ભરવાડી તલાવડીના પાળની માથે બેઠા બેઠા બોલાય કીધું, આપા તમને બીજું તો કાંઈ કહી ન હકો, પણ સિકોતરને હવે ક્યાંક આપણે વિહામો આપી દઈએ. હવે આપા મારો ખંભો થાકી ગયો છે, માને આ ગામ ઓલું ગામ, આ ગામ ઓલું ગામ. તેથી સારો વાર દિવસ તારીખ જોવડાવી ગામની માલપાથી 2-5 ભુવાને ભેગા કર્યા છે. રાવણદેવને ડાક લઈને બોલાવ્યા અને કંડિયાની માલપાથી મારી સિકોતરને અહીં વિહામો આપ્યો છે. વાત કરતા વાર લાગે, સમયને દાદા વાર ન હોય, પણ બાપ ધર્મ છે ને ભુવા બધાઈને થવું છે, પણ એમ નથી થવાતું. એ આમાં એકાદું પહાણું હોનાનું હોય ને એના કોઠે માતા રમે છે. આમાં એકાદું પહાણું હોવું. પણ બાપ માતા આબાને પછી ડગલે સિકોતર, પગલે સિકોતર, હાલતા સિકોતર, ખાતા પીતા માં સિકોતર સિવાય કોઈનું રટણ નથી સાહેબ. હવારમાં દીવ ગયા, માલને વાંબ કરીને વગડામાં જવું હોય તો માતા સિકોતરને માથેથી પાક ઉતારી પગે લાગીને જાય. સાંજે પાછા આવે તો માલ ઢોરને વાડામાં પૂરી પાછી પાક ઉતારે. માતાજીના દીવા ધૂપ કરે, જોઈત કરે, માળા કરે. પણ સાહેબ માણા દુનિયાની મારી પાસે જલીમો એક દી જવાનો છે સાહેબ. જલીમો જેનો નામ છે એનો એક દી નાશ છે સાહેબ. જલીમો જવાનો કુદરતનો દી કરમ છે. માણા ગમે ત્યાં મરવાનો. પછી માનમેડી હોય, સાદલ સાપરું હોય, વગડો હોય, કોઈ ખેતીવાડી હોય, જ્યાં એક દી આ ખોડિયું પડવાનું છે ત્યાં પડવાનું છે સાહેબ. અને મેં કાયમ કહી છે બધાને સ્ટેજ ઉપરથી, ગામડે ગામડે રૂપિયાનો પાવર નો રાખતા છે. એ ભાઈઓનો પાવર નો રાખતા, ભાઈબંધનો પાવર નો રાખતા, પણ પાવર રાખો ને તો આપણો બાપ જે ગોખલામાં ક્યાંક બેહારતો ગયો ને એનો પાવર રાખજો સાહેબ. એ આવીનું ફીરે સાહેબ. કોક ગેડમાંથી એક સપનામ કાઢે ને એટલે ભાઈબંધ મુઠ્ઠીયું વાળે સાહેબ, બોલો ને. પણ એવા ટાણે એમ કહ્યો કે મારી પોલા આપાની ગાંડી, મારી દુનિયાની માલબા મારી હવે ઘોડો દબાવે એટલી વાર છે ને તેથી મારી આ સિકોતર એમ કે ગાંડા, જો કદાચ પોલા ભરવાડનો કોળિયો મેં હકનો ક્યાંક ખાધો હોય ને
એ ઈ આમ ઘોડો દબાવે ઈ પેલા જો તારી સાતીની માથે ઢાલ થઈને ન ઊભી રહું ને તો તારી કંડિયા વાળી શીખો ગામડે ગામડે લઈને ફરવા વાળો માલમી હતો ને સાહેબ બીમાર પડ્યા ટૂંકી બીમારીમાં જેનો દેહ કાળ થઈ ગયો એની આગળ પાછળ કોઈ નતું આપણને જે મળ્યું બે માણાએ મળીને એની પાછળ પૂરદાન કર્યું પણ માતાને મેઘતો ગયો સાહેબ ક્યારે આપણને ગામે જવું હોય ને સાહેબ કોઈ સગાવાલામાં કોઈ હારા મોળા કામે જવું હોય માતાને ગોખલે ભલામણ કરતા સાહેબ જોજે હો મળી એ મારા પંખીડા નાના છે હજી એને દુનિયાની ભાન નથી પણ આ મારો માલ છે ને એનું ધ્યાન મારી શીખોતર જેથી આબા બારગામ જાય ને રાતના 12-1 નો સમય થાય એ 70-80 વર્ષની ડોસી બની હાથમાં લાકડીનો ટેકો લઈ અને ગાઢ બકરા જ્યાં બેઠા હોય ને એના વાડા ફરતી એ મારી કંડિયા વાળી શીખોતર ફરે સમયને દાતા વાર નો હોય પણ માથા આપવાનો જે દેહ પાક્યો ને સાહેબ હાથમાં લાકડીનો ટેકો શરીર જ્યારે ધ્રુજવા માંડ્યું ત્યારે આપણને એમ થઈ ગયું હવે બસ આ પંચમાં ભૂતનું પૂતળું ક્યારે માટીમાં માટી મળી જાય એનું મને હવે ભાન નથી ત્યારે મારી આઈ સિકોતરની પાસે પાઘડી ઉતારીને આંખમાંથી ત્રણે કાહુડા પાડીને એટલું કીધું હે મારી કંડિયા વાળી માડી આ મારા ત્રણ રહ્યા ને તારા ભરોસે મેકીને જાઉં છું બાકી કોઈનો અહીંયા આધાર નથી ગામમાં તેથી આપા મેઘલી અંધારી રાતે નીંદર આવે ન આવે ત્યાં મારી સપનાની માલિપા મારી ખંડિયા વાળી સિકોતર આવીને કીધું કે બાપ દુનિયામાં જે મને ભણાવીને ગયા ને એને કવેળાનો કાંટો વાગે તો મને ગાંડીને માને દાદા એ આજ ઈશ્વરના ઘરની આયુષ્ય હોય એમાં અમે દેવ કાંઈ કરી નો કે આડો હાથ અમારાથી નો રહે પણ તારી વસ્તી ત્રણને અમને ભણાવીને જાશ ને મને જા દુનિયાની માલિપા તારા ત્રણ છે ને ત્રણના એક દી હાઈકું જો આ ગામના ટીબે હાલવા દઉં તો જગત ત્રણેય ભાઈઓની માથેથી બાપનો જે સાયો હતો એ ભગવાન લઈ લીધો છે ગાંડી ગયેલી માં છે ત્રણેય ભાઈઓ મોટા થયા ધીમે 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 સમાજની માલિપા ત્રણેય ભાઈઓ વરી પણી ગયા પણ વાતની મજા આવે છે ત્રણેય ભાઈઓ ખાઈ પીવે આનંદના વારા કરે પણ ગોખલામાં બેઠી બેઠી મારી કંડિયા વાળી વિચાર કરે એ મારી વસ્તી મને વિહામો દેવા વાળો તો દઈને વિયો ગયો પણ મારો માંડવો લેણો છે ને દુનિયામાં હું જો દેવ જાતું કરું તો જગતમાં મને દેવને માને પણ ઠીક છે જેથી મારો સમય આવશે તેથી મારી વસ્તી પાસે માગી લઈશ દેવ છે બહુ દયાળુ છું સાહેબ એ તમારી પાસે ન હોય ત્યાં સુધી માગે નહીં કદાચ 25 વર્ષ વ્યા જાય તો પણ 4 વ્હીલ ગાડી લઈને મોઢામાં પાન ને હાથમાં સિગરેટ તો એ પાછી એક દી ખમે નહીં હા એનું
આ 5-10% વાળા હારા, આ એનાથી નહીં માથા ભારે, મારે નહીં લઈ લે છે. લેણા વાળો કાટલો પકડીને 2 ફડાકા મારે, આ મારે નહીં તોય દઈ દેવું પડે રાજીભાઈ. સમય વાથે સમય મીડ્યો વીતવા. માતાજીનું બાના થારી કોઈ ભૂવો નથી, કોઈ ભગત નથી. બસ ત્રણેય ભાઈઓ જે બને સેવા અગરબત્તી થાય કરે ન કરે, સદાય મારી જગદંબા મારી કંડિયાવાળી રાજી રહેશે. મારી વસ્તી છે ને એ કાલ એનો સમય આવશે ત્યારે મને ઉદરી કરશે. આમ કરતા 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 દિવસો માથે મહિના દિવસો પણ કોઈને કહેવા ન દેતી. ત્રણેય ભાઈઓ બસ આટલું માતાજી પાસે માગે. પણ આમ કરતા 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 ખોરા આપવાનો દેહ પાકી ગયો છે. એનો દેહકાળ થઈ ગયો, આંખો બંધ થઈ ગઈ. જેનો આજમાં આલોક છોડી પરલોકની માલિમાં વિયો ગયો. અમુક સમય જાતા ખીમા આપવાનો પણ દેહકાળ થઈ ગયો. ભાઈ એક ભાઈ માં છે ને સાહેબ, માં મરી કે પણ મરી વાંચે નહીં. મારી કંડિયા વાળી ગોખલામાં બેઠી બેઠી સિકોતર આંખની માલિપા હોડા સારે હોય સાહેબ. અને એક ખાતરી કરજો સાહેબ, આપણા પરિવારમાંથી નાનું કે મોટું જ્યારે દેહકાળ થઈ જાય ને ત્યારે ખાતરી કરવા માટે ક્યારેક દેવનો દરબાર મંદિર ખોલી અને ફળાવે ને એની માથે નજર કરજો, એની માથે કાળી ફળી ગઈ છે. જન્મની દેનારી જનેતા માં તો ઓસરીની ધારે રોતી હોય, પણ મઢમાં બેહનારી રોતી હોય છે. સમય સમય બળવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન લૂટા ઈ ધનુષ ની બાણ. માણસ બળવાન નથી, માણસનો સમય બળવાન હોય છે. એક દી આ પરિવારે ભેગા થઈ અને વિચાર કર્યો, આટલા વર્ષથી બાપની દેવી એમના ભૂખી બેઠી છે. એ આનો કોઈ ગાદીપતિ નહીં, આને કોઈ જમાડનાર નહીં, કોના મોઢે ભાણું પાવું, કોણ આનો પિયાનો પીએ. તેથી આ સુસરા પરિવારે મળીને માં સિકોતરના થડે માના ગોખલા સામે આપણી ભાષામાં કઈ માટલું માતાજીના ડાકલા બેહાર્યા છે. તેથી કમાભાઈના દીકરા શેલાભાઈના ખોળીએ ખોળ કળાની થઈને મારી ખોળા આપવાની સિકોતર મારી કંડિયા વાળી ઉતરી છે. એ માગ્યા દાણા, માગ્યા નિશાન, માગ્યા પ્રમાણ, પણ ભુવા બન્યા ને સાહેબ. જેવી આપવાની ભક્તિ હતી એવી આજે આની ભક્તિ છે. ખાતા સિકોતર, બેહતા સિકોતર, ડગલે સિકોતર, પગલે સિકોતર, તું કરી ખરી. હે માં, તું કોરટ, તું કાયદો, તું અમારો જજ. એ કાતો સજા કરી દે હામડીને, કાતો ગુનાહ કરી દે બધાય માં. આવું જે જીવન જીવે અને જેને મોઢે અત્યારે મારી કંડિયા વાળી સિકોતર જે બેને વાતો પણ ભુવા બન્યા 5 વર્ષના વાણા વાઈ ગયા એટલે માતા સિકોતરે વર્ષો પહેલા
જે ઓલો નાગડંક થયો તો ભરવાડી તલાવડી અને કીધું તું તને માંડવો નાખીશ. તેથી મારી સિકોતરે વિચાર કર્યો કે હવે જો અલેડાની ઉઘરાણી ન કરું તો મને ગાંડીને મારે. રાતના 12 નો સમય બન્યો. જેની માથેમાં સિકોતરનું બાનું છે શેલાભાઈ નિંદ્રાને આધીન થઈ ગયા છે એનો ઈ જ કાળોતરો ખરાબ સપનાની માલવા આવી અને જમણા પગના અંગૂઠા થડાક દઈને ડાક દઈ અને નાગ તો અદ્રશ્ય બની ગયો પણ કાચી નીંદરમાંથી બે ભાના બનીને જાગી ગયા છે. જ્યાં નાગે ડક દીધો તો જેમ માણસ દેતવાનો ખોટારો શરીરને અડાડે ને બળતરા થાય એવી કાળી બળતરા થાય એટલે પગ ઝાલી અને તેથી આ શેલા ભુવાએ પોતાના ધર્મપત્ની જસુબેન ને એટલું કીધું સાંભળ્યું એ ઊભી થા મને સપનાની માલપા કાળોતરો નાગ આફડી ગયો છે નાગ ડક દઈ ગયો છે. પોતાની ધર્મપત્ની અંજવાળું કરીને કીધું સ્વામીનાથ એવું કઈ દેખાતું નથી નગર એની દાઢે હોય ને પણ તેથી આ ભુવાએ એટલું કીધું મને કાળી બળતરા વેદના થાય છે. તેથી ભરવાડની દીકરી ખાનદાન બાપની દીકરી એટલું કીધું કે માલધારી માલધારી એ તમે દુબળા છો ગોખલામાં બેઠીને ઈ દુબળી નથી. રૂપિયા વાળાના કેસ કોર્ટમાં હોય આપણા કેસ તો મારી સિકોતરની દેવને પૂજી છે. દેવ જો તમારી લટે રમે અને કાળોતરો નાગજો કદાચ તમને બટકું ભરી ગયો ને ઝેર ચડે ને તો આપણે આ દેવ નહીં કોઈ ભૂતડા પૂજ્યા કહેવાય. આને ફરિયાદ કરો. બે માણાએ સાહેબ મારી સિકોતરને હોપી દીધું મારતોય તો તાળતોય તો. જેમ ઓલા નાગનું ઝેર શોષ્યું હતું ને એમ આ ભુવાના ખોળિયામાંથી પણ મારી સિકોતરે ઝેરને શોષી લીધું છે. રાત વીતી ગઈ દિવસ ઉગ્યો. બે માણા વિચાર કરે છે શું હોય છે આવું કોઈ દી બને નહીં પણ કાંઈ કહે છે પણ માતા સિકોતરના ખોળે હોપી દીધું મારી હવે મારે શું દેખાય. એક દી બે દિન ત્રીજી રાતના 12-1 વાગે સપનાની માલિપા મારી કંડિયા વાળી સિકોતર આવી. એ મારા ભુવા હું તો શોખ જાગેશ મારી હુંતોય નથી ને જાગતોય નથી. તને નાગે ડગ દીધો ને જ્યારે મેં સિકોતર પી ગઈ તને હારું થઈ ગયું ને કે એમ એક દી તારા વડવાને ભરવાડી તલાવની પાળે નાગ કઈડ્યો હતો ને તેથી એ પરદેશી માલધારીની સિકોતર હું કંડિયા વાળી તારા વડવાએ મને બેહારી છે અને તારો વડવો એમ કહેતો ગયો છે કે મારી તને કળમાં પૂજીશ અને નવરંગો માંડવો નાખીશ. લાય મારો માંડવો લાય. લાય હું આ સિકોતર આ બધો ખેલ મારો છે. લાય મારો માંડવો. અને બાપના લેણા દીકરા તો દુનિયા આખીમાં ભરે છે. લાય મારો માંડવો. તેથી સપનામાં એને કીધું મારી અત્યારે તો વસ્તી છે તેથી તો કદાચ અમારો વડવો એક છે. મારી આજે એકના એકવી છે. મારી મારા ભાઈઓને વાત કરું અને મારા ભાઈઓ વાત સ્વીકારે તો ભલે ન સ્વીકારે તો પછી મારી તું કે. આટલી વાત કરીને માતાજી સિકોતર અદ્રશ્ય બની ગયા. બીજો દિવસ ઉગ્યો. સવારના વહેલા જાગી બે માણા નાઈ ધોઈ પોતાની પત્નીને વાત કરી કે આજ માતાજી ખુદ આવીને મને જગાડીને વાત કરી ગયા છે. તેથી અમારા જસુબેને એટલું કીધું તો ભાઈઓને વાત કરો. ભાઈઓને ભેગા કર્યા અને વાત કરી બાપ મને આવી ઘટના બને રાત પડે માતા હુવા નથી. હા પણ તેથી આખા કુટુંબમાં 5 ડાયા હોય ને તેથી એમાં કોઈએ કીધું કે બાપ
એ આવી આગળ ઉપર ઘટના બની હોય આપણે તો હજી કાલ સલીમા છે કાલ આ દુનિયા ફાળી છે પણ આપણા પરિવારમાં એ રણછોડ આપા 100 વરા ગળી ગયા છે એને બોલાવો એને કઈ ખબર નહીં છે હા ખીમા આપાના દીકરા રણછોડ બાબાને બોલાવો અને બોલાવ્યા છે કહેવતમાં કીધું ને ગઈઠા ગાડા વાળે આપણી બધે બુદ્ધિ પૂરી થઈ જાય ને પછી એના પગ ચલાય છે હા એમાં ઓનલાઈન પડી જ હોય તેથી રણછોડ આપાને બોલાવીને મારી એ ગોખલા વાળી મારી 77 પાસે બેહાડ્યા કીધું બાબા મને બોલાવવાનું કારણ કે આપા વાત આવી છે શેલાભાઈ ભુવારિયા ને રાત પડે માતા હુવા નથી દેતી રાતે આવો નાગ ગઈડે છે માતા આવો દર્શન થઈ અને માતા અત્યારે માંડવાનું લેણું માગે છે તેથી આ રણછોડ આપાએ માથે બાંધેલું પન્નિયો હેઠે મેકીને કીધું બાપ મારી વસ્તી છો મારું જો માનો આજથી 50 વર્ષ પહેલા એક ધાંગધ્રાનો ભૂવો આવ્યો હતો ને બાપ નાગજી મુંધવાએ મને આ વાત કરી હતી કે તમારી દેવ આવું લેણું માગે છે પણ જો હું વાત કરું તો મારી કોઈ માને ન માને વસ્તી પણ આજ દેવ આવી અને જગાડીને ભુવાને વાત કરી ગઈ છે માંડવો તો આપણો વડવાનો લેણો છે પણ દેદી સાહેબ એ એક આંગળીએ દુઃખ હોય ને એક આંગળી પાકી હોય તો આખા હાથને પીડા હોય એમ દેદી આ સુસરા પરિવાર એક માળાના મોતી બનીને એટલું કીધું કે જો અમારા ભુવાને દુઃખ હોય એ દુઃખ અમે ઈ અમારો જ બાપ હતો ને તેથી ભાઈઓ એ મળી અને ભરાડા ગામના ટીમે મારી 77 નું લેણું ભરવા માટે માતાજીના માંડવાની થાંભલી રોપી અને માંડવાની માલપા જગ તેત્રી હે દેવને બોલાવી નોતરી ભગવાન ભક્તોને વાયક આપ્યું રાવણદેવ ડાક વગાડે અને માંડવાની નીચે મારી આઈ 77